ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ એટલે મુઠિયા. આજના વિડીયોમાં આપણે પોચા અને જાળીદાર મુઠિયા બનાવવાની આખી રીત અને બધી જ સિક્રેટ ટિપ્સ જોઈશું. અને જનરલી મુઠિયાનો વઘાર જે રીતના થતો હોય તેના કરતાં થોડોક અલગ રીતના આપણે આનો વઘાર કરીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને જો રેસિપી ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. જેના માટે 2 ચમચી લસણની કળી, 1 મુઠ્ઠી જેટલા લીમડાના પાન લઈ લઈશું. લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી એડ કરવાના. તેની સાથે અડધી વાટકી જેટલી કોથમીરની કૂણી દાંડલી લઈ લઈશું. આનો પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, પણ જો તમારી પાસે કૂણી દાંડલી ન હોય તો તમે અડધીથી પોણી વાટકી જેટલી કોથમીર પણ લઈ શકો છો. સાથે તીખાશ માટે 2 લીલા મરચાં લઈ લઈશું. મુઠિયામાં મસાલા થોડાક ચડિયાતા કરવાના, જેથી તે મોરા ન લાગે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે. સાથે અહીં મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે, તે નાખી દઈશું અને પાણી નાખ્યા વગર આને પીસી લઈએ. હવે અહીં મેં એક મોટી દૂધી લઈ લીધી છે. આપણે અડધી દૂધી લઈશું. દૂધીની છાલ ઉતારી અને મોટી ખમણીની મદદથી આપણે આને ખમણી લઈએ. તો અહીં મેં દૂધીને ખમણી લીધી છે અને કપના માપથી તમને બતાવું તો લગભગ 2 કપ જેટલું આપણું દૂધીનું છીણ તૈયાર થયું છે. હું માપ એટલે બતાવું છું કે લોટ કેટલો નાખવો એ તમને આઈડિયા આવે. તો અહીં 2 કપ જેટલું દૂધીનું છીણ છે. તેની સામે 1 કપ અથવા તો 1 વાટકી જેટલી મેં કોબી લઈ લીધી છે. કોબીને એકદમ ઝીણી સુધારીને લીધી છે. તમે ઈચ્છો તો ખમણી પણ શકો છો અથવા તો મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો. સાથે 1 વાટકી જેટલું ખમણેલું ગાજર લઈ લીધું છે અને અડધી વાટકી જેટલા આપણે સરગવાના પાન લઈ લઈશું. જનરલી મુઠિયામાં સરગવાના પાન નથી નાખતા હોતા, પણ સરગવાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. એટલે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરી હતી તે આની અંદર એડ કરી દઈએ. અને હવે આમાં મસાલા કરી લઈએ. મેં પહેલાં પણ કીધું તેમ મસાલા થોડાક આપણે ચડિયાતા રાખીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે અથવા તો પોણી ચમચી જેટલું મીઠું, સાથે 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા સફેદ તલ અને અડધી ચમચી જેટલો મેં અજમો લઈ લીધો છે, જેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તેની સાથે 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈએ, કેમ કે મુઠિયા ખટ્ટા મીઠા હોય તો ખાવામાં મજા આવતી હોય છે. અને હવે આમાં લોટ એડ કરીશું. તો અત્યારે મેં 1 વાટકી જેટલો ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. તમારી પાસે જો કરકરો લોટ હાજરમાં ન હોય તો તમે અડધી વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ઝીણી સોજી જે આવે છે તે લઈ શકો છો. સાથે અહીં મેં અડધી વાટકી જેટલો બેસન લીધો છે, એટલે અત્યારે આપણે 1.5 વાટકી લોટ લીધેલો છે. 1 મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈશું. સાથે અડધી વાટકી જેટલું દહીં નાખી દઈએ, જેની માઇલ્ડ ખટાશ ખૂબ જ સરસ લાગે છે અને સાથે જ મુઠિયા આપણે એકદમ સરસ સોફ્ટ થશે. હવે મુઠિયાને જાળીદાર કરવા માટે 1 પાઉચ જેટલો ઈનો નાખી દઈશું. તમે ઈનોની બદલે બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા આવે છે તે પણ 5 ચમચી જેટલો એડ કરી શકો છો. 1 ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું, કેમ કે આપણે ખાંડ પણ એડ કરી હતી, એટલે ખાટો મીઠો ટેસ્ટ સરસ આવશે. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર આપણે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું. બધા શાકભાજીમાં ખાલી બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે. દહીં અને શાકભાજીમાંથી જે પાણી છૂટું પડશે એનાથી જ આપણો લોટ સરસ બંધાઈ જશે. મિક્સ કર્યા પછી તમારે ટેસ્ટમાં ચાખી જોવાનું, ખટાશ, ગળપણ કે મીઠું કંઈ પણ વધારે ઓછું તમારે કરવું હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. તો આ બધું મિક્સ કર્યા પછી હજી મને આ સાધારણ મિશ્રણ ઢીલું લાગી રહ્યું છે, તો અડધી વાટકી જેટલો હું ભાખરીનો લોટ વધારે એડ કરું છું. તમે આની બદલે કોઈ બીજો લોટ પણ એડ કરી શકો છો, જેમ કે બાજરીનો અથવા તો જુવારનો. આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. એટલે આપણે 4 વાટકી શાકભાજીની સામે 2 વાટકી જેટલો જ લોટ લીધો છે અને મસાલા પણ એકદમ સરસ ચડિયાતા છે, જેના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે આને આવી રીતના મુઠિયા વાળી લઈએ. મુઠિયાનો લોટ થોડોક ઢીલો હોય ને તો મુઠિયા સરસ થાય છે, અંદરથી એકદમ ચવડ નથી થતા, એટલે સાધારણ લોટ ઢીલો રાખવાનો. તો અહીં તેલથી ગ્રીસ કરેલી થાળીમાં મેં બધા જ મુઠિયા આવી રીતના વાળી લીધા છે. હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ. પાણી પહેલાંથી જ ગરમ થવા મેં રાખી દીધું હતું. તેની અંદર થાળી મૂકી ઢાંકી અને ફૂલ ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ માટે આને થવા દઈશું. તો જો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મુઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે, દેખાઈ જ રહ્યા છે ફૂલેલા.
છતાં આપણે એક વખત ચેક કરી લઈશું. જેવું લાગે કે અંદરથી સહેજ કાચા જેવા લાગે છે તો હજી તમે 5-1 મિનિટ વધારે રાખી શકો છો. પણ એકદમ ચડી ગયા છે તો આને આપણે નીચે લઈને અને ઠંડા થવા દઈએ. મૂઠિયા ઠંડા થાય પછી આપણે આને આવી રીતના ટુકડામાં કટ કરી લઈશું. આ મૂઠિયા વઘાર્યા વગર જ એમનેમ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, કેમ કે આપણે આની અંદર ઘણું બધું શાકભાજી અને સરસ મસાલા કર્યા છે. અને જો એકદમ સરસ જાળીદાર અને પોચા મૂઠિયા બન્યા છે. હવે આપણે અલગ જ રીતના આનો વઘાર પણ કરીશું, જેના માટે કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખી દઈશું. મૂઠિયાના વઘારમાં રાઈ થોડીક ચડિયાતી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે. સાથે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી સફેદ તલ, 10થી 12 લીમડાના પાન, 2 લીલા મરચાંની કટકી અને એક મોટી ડુંગળીને મેં સ્લાઇસમાં સુધારીને લઈ લીધી છે, તે નાખી દઈશું. તો આમાં વઘારમાં નવું એ છે કે આપણે ડુંગળી એડ કરીએ છીએ. જનરલી આપણે મૂઠિયાના વઘારમાં ડુંગળી નથી નાખતા હોતા, પણ ડુંગળીનો વઘાર કરીને મૂઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. ડુંગળીને આપણે સાધારણ ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. હવે આની અંદર કટ કરેલા મૂઠિયા નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. વઘારમાં મૂઠિયાને સરસ મિક્સ કર્યા પછી ઉપરથી આપણે થોડોક ચાટ મસાલો નાખી દઈશું. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો. અને તમે ઈચ્છો તો ઉપરથી થોડીક આખી ખાંડ પણ નાખી શકો છો. ઘણા લોકોને ખાંડવાળા મૂઠિયા ભાવતા હોય છે તો એમ પણ કરી શકો છો. હવે ઉપરથી 1 ચમચી જેટલું પાણી આવી રીતના છાંટી અને ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે 1 મિનિટ માટે થવા દઈશું. આવી રીતના કરવાથી પાણીની જે ઓજ વળશે તેના કારણે મૂઠિયા આપણા ખાતી વખતે ડચુરો નહીં વળે, ડ્રાય નહીં લાગે અને એકદમ સરસ મોઇસ્ટ થશે. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલી લઈએ અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. તો એકદમ ટેસ્ટી, પોચા અને જાળીદાર એવા આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તમે પણ એક વખત મારી રીતે આ મૂઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ડુંગળીના વઘારના કારણે મૂઠિયાનો ટેસ્ટ ખાવામાં બમણો થઈ જાય છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.